સો નમસ્કાર, આજે ફરીવાર બે ચહેરા એકવાર મળ્યા છે અને અત્યારે એક કામથી આવ્યા હતા અને અદ્ભુત કામ માટે આવ્યા હતા, પણ અત્યારે મજાકનો સમય છે, પણ મજાકની સાથે એક સિરિયસ વાત કરી છે. મેં ગ્રીવાને પૂછ્યું કે ગ્રીવા પ્રેમ કોને કહેવાય, અને મેં ગ્રીવાને કીધું કે જીવનની અંદર પ્રેમ કેટલી વાર થાય, તો મેં મજાકમાં કીધું કે 2 વાર થાય. પહેલી વાર થાય ખોટા વ્યક્તિ સાથે અને બીજી વાર થાય ખોટા સમય થાય. પણ ગ્રીવાનું શું કહેવું છે? ગ્રીવા પ્રેમ એટલે શું? પ્રેમ આપણો ખોટા સમય થઈ ગયો લાગે. યાર પબ્લિક ને કહું કોઈ પ્રેમ નહીં થયો, પણ આ મજાકનો વિડીયો છે. પણ એમને નહીં થયું, મને થઈ ગયો છે ભાઈ. એમનું મન નથી ભાઈ, મને તમને ખબર છે મય પછી કશું થાય નહીં. મય પછી અત્યારે એ જગ્યા પર પહોંચી ગયા છે કે હવે કશામાં સમય રહ્યો નથી. પણ ગ્રીવા, તારા મોઢે સાંભળવું છે પ્રેમ એટલે શું અને પ્રેમની પરિભાષા શું છે? ભાઈ, નિસ્વાર્થ તમે પ્રેમ કરો એને પ્રેમ કહેવાય. જે તમે કરો છો ને તમને લોકો બધા કરે છે, તો એ મારા માટે સાચો પ્રેમ છે. વાહ. જીવનની અંદર પ્રેમની પ્રોપર કોઈ પરિભાષા ના હોય, પણ પ્રેમ એ મતલબ ભોગ આપવાની વાત છે, છોડવાની વાત છે, સ્વીકારવાની વાત છે, ચલાવી લેવાની વાત છે. પ્રેમ એટલે કોઈ એવો સમજોતો નહીં, અને પ્રેમ એટલે કોઈ બદલાની ભાવના નહીં. પ્રેમ એટલે કોઈ મતલબ મેળવી લેવું એવું ના હોય. પ્રેમ એ દરેક સમર્પિત થવાની, બીજા માટે કંઈક કરી છૂટવાની, બીજાને આગળ વધારવા માટે. બિલકુલ. કદાચ આનો વન વે લવ હોઈ શકે, બટ જાહેર મંચ પરથી હું એને ના કહું છું. બરાબર. પણ અદ્ભુત ફ્રેન્ડ છે મારી, મને ખૂબ મજા આવે છે જ્યારે પણ અમે મળીએ છીએ, ખૂબ મજા કરીએ છીએ. અને મિત્રતાનો પણ એક પ્રેમની એક તાકાત છે અને અદ્ભુત છે, કારણ કે મિત્રતાના લવની અંદર કોઈ એક્સપેક્ટેશન એકબીજા પ્રત્યે ના હોય અને ઓલવેઝ એકબીજાને આગળ વધારવા માટેની મદદની ભાવના. થેન્ક યુ ગ્રીવા. બધાને બહુ બધી શુભેચ્છાઓ. જીવનની અંદર પ્રેમ કરતા રહો. તમને બહુ બધી શુભેચ્છાઓ. તમે એક નવું કંઈક ચાલુ કર્યું છે, તમે જલ્દી શું છે ચોક્કસ તમને જરૂર મળવાનું છે. થેન્ક યુ.